ક્યાં જાઓ છો મનીષા? જોબ ઇન્ટરવ્યૂ માટે. જોબ ઇન્ટરવ્યુ? કેમ? મને મારું ઘર જોવે છે. તને શું લાગે છે કે ઘર તારે આમ આસાનીથી લઈ શકીશ તું એમ? આજે નોકરીએ જઈશ, કાલ તું ઘર લઈ લઈશ. એટલું બધું હેલું નથી હોતું ઘર લેવું. અને તને શું અહીંયા વાંધો છે, શું કમી છે? આટલું બધું સારું હું કમાઉં છું, આપણે આટલું ઘર છે, બીજું તો તારે જોવે શું? ક્યાંય નોકરીએ જવાની જરૂર નથી, શાંતિથી ઘરે બેહો. પૈસા કમાવા માટે જ બહાર જાવ છું ને પૈસા કમાઈશ તો ઘરે ખરીદી લઈશ. મેં તને એકવાર કહી દીધું ને કે કોઈ ઇન્ટરવ્યુ માટે નથી જવાનું અને કોઈ નોકરી નથી કરવાની, શાંતિથી ઘરે બેહો. હું તો જઈશ જ તે. હા તો જાઓ પછી કહું છું તારા મમ્મીને ફોન કરીને. આ તમારે છોકરીએ ઉપાડો લીધો છે. અરે હું ઉપાડો, હું નથી ખબર તમને? આ નોકરીએ જવાનો ઉપાડો લીધો છે. એમ કહે છે કે મારે પોતાનું ઘર લેવું છે પોતાના પૈસે. સમજાવવાની વાત પછી રહ્યો, અત્યારે ને અત્યારે ઘરે આવો અહીંયા. હા આવી ગઈ તમારી છોકરી. થઈ ગયું? દઈ દીધું ઇન્ટરવ્યુ? હવે કાલથી તારી નોકરી થઈ ગઈ ને? હવે તો તું ઘરે ખરીદી લઈશ ને? કયો આને કંઈક સમજાવો. મનીષા, શું વાત છે? કેમ તું નોકરી કરવા માંગે છો? મમ્મી મને મારું ઘર જોવે છે. મારું ઘર જોવેશ? તો આ ઘર કોનું છે? મારું નથી, આનું ઘર છે. કેવી વાત કરેશ તું? આ તારા પતિનું ઘર છે, એ તારું જ ઘર કહેવાય ને. મેં ભૂલ કરી તને ભણાવી ગણાવીને. તને ભણાવવાની જરૂર જ નહોતી. મને શું ખબર કે તું આવી આવ ના સમજ હોઈશ. એ તારો પતિ છે, એ ના પાડે તો નોકરી નહીં કરવાની. મમ્મી હું નોકરી તો કરીશ જ તે, અને મને મારું ઘર જોવે છે. એટલે કોઈ કઈ ન કે મને કે આ તારું ઘર નથી, તું બીજાના ઘરેથી આવી છો. 2 દિવસ પહેલાની જ વાત છે. મને કે આ ન કર ને તે ન કર ને, કદાચ મારે વધારે બોલાઈ ગયું હોય તો એમ કે હું તને તારા ઘરે મોકલી દઈશ. અને કદાચ ન્યા આવું તો ત્યાં તમે મને એમ કહો છો કે હવે આ તારું ઘર નથી, તારું પતિનું ઘર જ તારું છે. તો મારું ઘર કયું છે? તો કયું ઘર મારું છે કે જ્યાં મારી રીતે હું બોલી શકું, મારી રીતે કંઈક કરી શકું, મારી રીતે હું કપડાં પહેરી શકું? કેમ કે આ તો એમ કહે છે કે તું બીજાના ઘરેથી આવી છું, તમે એમ કહો છો કે તારા પતિનું ઘર જ તારું છે. તો મારે શું કરવાનું? એટલા માટે મને મારું ઘર જોવે છે, જ્યાં હું મારી રીતે રહી શકું, મારી રીતે જમવાનું બનાવી શકું ને મારી રીતે બધું જ કરી શકું. અને હું શું કામ ને નોકરી ન કરું? અને કંઈક ભૂલ થાય ત્યારે બધા એમ જ કહે છે કે તારા ઘરે મોકલી દેશું ને આમ ને તેમ ને. તો હવે કદાચ કાલ સવારે મને અહીંથી ઘરમાંથી કાઢી મૂકી દો, તમે મને રાખશો? બોલો, તમે મને રાખશો? બોલો ને. તમે તો નહીં બોલો, કેમ કે સમાજમાં તમારી ઇજ્જત વહી જશે. એટલા માટે મારે મારું પોતાનું ઘર બનાવવું છે. ભલે 1 રૂમ વાળું હોય, પણ મારું તો જ્યાં હશે બધું. અને આટલા મોટા ઘરમાં રહીને તે પિંજરા જેવું જ લાગે છે, તો એના કરતાં તો મારું ઘર સારું હશે. નાની હતી ત્યારથી તમે એમ કહેતા હતા કે બધું તારા ઘરે જઈને કરજે, તારા સાસરે જઈને કરજે. અને અહીંયા એમ કહે છે કે હવે કાંઈ કરીશ તો તને તારા ઘરે મોકલી દેશું. હવે નથી સહન થતું. અને બધી વસ્તુની એક લિમિટ હોય છે. તમને ભલે એવું લાગે કે હું ખરાબ છું ને કાંઈ સંસ્કાર નથી મારામાં, તો ભલે લાગે, પણ હું મારું ઘર તો બનાવીને જ રહીશ. અને તમને અહીંયા એવું લાગે કે મારે અહીંયા રહેવું જોઈએ તો મને રાખો, ન રહેવું જોઈએ તો કાંઈ હું વહી જઈશ.